વડાપ્રધાન મોદીએ દેશના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત નેવીને સોંપ્યું છે। વડાપ્રધાન મોદીએ અહીં નેવીના નવા ધ્વજનું પણ અનાવરણ કર્યું। આ સાથે સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું, આ ભારત માટે ગર્વની તક છે, ભારતની પ્રતિભાનું ઉદાહરણ છે, આ સશક્ત ભારતની શક્તિશાળી તસવીર છે અને અમૃત મહોત્સવનું અતુલનીય અમૃત છે। વડાપ્રધાને કહ્યું, આપણે આજે નવા સૂર્યના ઉદયના સાક્ષી બની રહ્યા છીએ। વિક્રાંત માત્ર એક યુદ્ધ જહાજ નથી, પરંતુ 21મી સદીના ભારતના કઠિન પરિશ્રમ, કુશળતા અને કર્મઠતાનો પુરાવો છે। વિક્રાંત વિશાળ, વિરાટ અને વિહંગમ છે। વડાપ્રધાને વધુમાં કહ્યું કે આજે ભારત વિશ્વના એક દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જે સ્વદેશી ટેકનિકથી એક વિશાળ એરક્રાફ્ટ બનાવી શકે છે। પીએમ મોદીએ કહ્યું કે તેના દરેક ભાગની પોતાની વિશેષતાઓ છે, તેની પોતાની વિકાસ યાત્રા પણ છે। તે સ્વદેશી ક્ષમતા અને સ્વદેશી કૌશલ્યનું પ્રતીક છે। તેના એરબેઝમાં લગાવવામાં આવેલ સ્ટીલ પણ સ્વદેશી છે। ये स्वदेशी सामर्थ्य, स्वदेशी संसाधन और स्वदेशी कौशल का प्रतीक है। इसके एयरबेस में जो स्टील लगी है, वो स्टील भी स्वदेशी है। ये स्टील डीआरडीओ के वैज्ञानिकों ने विकसित किया, भारत की कंपनियों ने प्रोड्यूस किया। एक युद्धपोत से भी ज्यादा एक तैरता हुआ एयरफील्ड है, एक तैरता हुआ शहर है। तो विक्रांतना कमिशनिंग समय पीएम मोदीए કહ્યું કે ઇન્ડો પેસિફિક રીજન અને ઇન્ડિયન ઓશનમાં સુરક્ષા ચિંતાઓને લાંબા સમયથી અવગણાતી હતી, પરંતુ આજે આ વિસ્તાર આપણા માટે દેશની સૌથી મોટી સુરક્ષા પ્રાથમિકતા છે। તેથી હવે નૌસેના માટે બજેટ વધારવાથી લઈ તેમની ક્ષમતા વધારવા સુધી દરેક દિશામાં કામ કરી રહ્યા છીએ। आईएनएस विक्रांत ने देश को एक नए विश्वास से भर दिया है, देश में एक नया भरोसा पैदा कर दिया है। आज विक्रांत को देखकर समंदर की ये लहरें आह्वान कर रही है, अमर्त्य वीर पुत्र हो, अमर्त्य वीर पुत्र हो, दृढ़ प्रतिज्ञ सोच लो, प्रशस्त पुण्य पंथ है, प्रशस्त पुण्य पंथ है, बढ़े चलो, बड़े चलो। તો ભારતીય નૌસેનાને નવું ચિહ્ન મળ્યું। પીએમ મોદીએ કેરળના કોચીના કોચીન શિપયાર્ડમાં કાર્યક્રમ દરમિયાન તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું। આ કાર્યક્રમમાં ભારતીય નૌસેનાનું નિશાન કે ધ્વજ બદલવામાં આવ્યો છે। તિરંગો ઉપરની ડાબી બાજુ બનાવવામાં આવ્યો છે। તેની બાજુમાં આવેલ બ્લુ બેકગ્રાઉન્ડ પર ગોલ્ડન કલરમાં અશોકનું સ્તંભનું ચિહ્ન છે। તેની નીચે સત્યમેવ જયતે લખેલું છે। અશોકનું પ્રતીક જેના પર છે તે છત્રપતિ શિવાજી મહારાજની શાહી મોહર છે। નવા ધ્વજમાં નીચે સંસ્કૃત ભાષામાં શમનો વર્ણહર લખવામાં આવ્યું છે। તો નેવીના નવા ધ્વજ મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે નવો ધ્વજ શિવાજીને સમર્પિત છે। નવો ધ્વજ નેવીના બળ અને આત્મસન્માનને બળ આપશે। અત્યાર સુધી નેવીના ધ્વજ પર ગુલામીની તસવીર હતી, જેને હવે હટાવી દેવાઈ છે। भारतीय नौसेना को एक नया ध्वज मिला है। अब तक भारतीय नौसेना के ध्वज पर गुलामी की पहचान बनी हुई थी, लेकिन अब आज से छत्रपति शिवाजी महाराज से प्रेरित नौसेना का नया ध्वज समंदर और आसमान में लहराएगा। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશનું પ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રાંત ભારતીય નેવીને સોંપ્યું છે। વિપક્ષી પાર્ટી કોંગ્રેસે તેને મોટી ઉપલબ્ધિ ગણાવીને બિરદાવી હતી। આ સાથે કોંગ્રેસ પાર્ટીના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે। જયરામે કહ્યું કે ભારતના વડાપ્રધાન ક્યારેય શાસનમાં સાતત્યમાં વિશ્વાસ કરતા નથી। આઈએનએસ વિક્રાંતનું કમિશનિંગ એક મોટી ઉપલબ્ધિ છે, પરંતુ તેની શરૂઆત 22 વર્ષ પહેલા થઈ હતી, પરંતુ તેનો શ્રેય ખુદ પીએમ મોદી લેશે। તેમણે કહ્યું કે પહેલા વાજપેયી સરકાર, પછી મનમોહન સરકાર અને પછી મોદી સરકાર, દરેકને આનો શ્રેય મળવો જોઈએ, પરંતુ પીએમ મોદી જ તેનો શ્રેય લેશે અને કહેશે કે જ્યારે હું 2014માં સરકારમાં આવ્યો હતો તે પછી શરૂ થયું છે।
જયરામ રમેશે કહ્યું કે શાસનમાં સાતત્ય છે, પરંતુ આપણા વડાપ્રધાનને તેને ક્યારેય સ્વીકાર્યું નથી. તેમણે કહ્યું કે આઈએનએસ વિક્રાંતને કાર્યરત થવામાં 20 થી 22 વર્ષનો સમય લાગ્યો હતો. તે 1999માં શરૂ કરવામાં આવ્યું હતું અને આજે કાર્યરત છે. कहना कि ये सिर्फ 2014 के बाद की उपलब्धि है, ये बिल्कुल गलत है। और हमें ये भी नहीं भूलना चाहिए कि 1957 या 1958 में हमने इंग्लैंड से एक एयरक्राफ्ट खरीदा था, एयरक्राफ्ट कैरियर खरीदा था। वो तब के रक्षा मंत्री थे वीके कृष्ण मेनन, और उनकी दूरदर्शिता के कारण हमने एक एयरक्राफ्ट कैरियर खरीदा। उसका नाम हमने रखा आईएनएस विक्रांत, और ये एयरक्राफ्ट कैरियर हमारे देश में बनाया गया है। बहुत बड़ा कदम है, पर मैं बार बार कहूंगा 20-22 साल लगे हैं और सभी सरकारों को श्रेय मिलता है। Coming to think of it, the delays that were done of 10 years of UPA, now this INS Vikrant should have been commissioned long time back. I don't want to go into that, but it is a very clear fact that this ship was delayed in commissioning because of reasons of the previous governments. Had it not been their way of working, this would have been commissioned